શું શું લઈએ છીએ બીજું? પાઈ માટે આપણે બટર અને મેંદો લઈએ છીએ બેઝ માટે, અને સ્ટફિંગ માટે પાઇનેપલ લઈએ છીએ. અચ્છા, પાઈ ઘણી બધી પોપ્યુલર છે અને એમાં પણ ફ્રૂટ પાઈ જ્યારે બનાવવામાં આવે ત્યારે એનો ટેસ્ટ પણ બહુ જ સરસ આવતો હોય છે. આજે જે તમે શીખવી રહ્યા છો એ બનાવવામાં સમય કેટલો લાગે છે? મેઇન તો પાઈનો બેઝ માં લોટ બાંધવાનો છે અને સ્ટફિંગ રેડી કરવાનું છે, અને ત્યારબાદ પાઈને બેક થવામાં ખાસો લગભગ 40 થી 45 મિનિટ જેવો ટાઈમ લાગે છે. ઓકે, આગળની જે પ્રોસેસ છે એ ફટાફટ થઈ જાય છે? એ લગભગ 20 મિનિટમાં કમ્પ્લીટ થઈ જાય છે. ઓકે, તો શરૂ કરીએ. સૌથી પહેલા પાઈમાં આપણે જે સ્ટફિંગ રેડી કરવાનું છે એ કરી લઈએ છીએ. રાઈટ. જે ટીન પાઇનેપલ હોય એને અમે સેમી ક્રશ કર્યું છે મિક્સરની અંદર. પાણીનો ભાગ જે હોય એની અંદર એને સાવ ડ્રેન કરીને લેવાનું છે. અચ્છા, ટીન પાઇનેપલ જ આમાં લેવા પડે છે કે ફ્રેશ પાઇનેપલ માંથી પણ બનાવી શકાય? જો ફ્રેશ પાઇનેપલ લઈએ તો એમાં આપણે જ્યારે સ્ટફિંગ બનાવીએ તો આપણે બ્રાઉન શુગર એડ કરવી પડે છે. ઓકે. અને ટીન પાઇનેપલ લઈએ તો ઓલરેડી એમાં શુગર એડેડ હોય છે, એટલે શુગર બિલકુલ એડ નથી કરવી પડતી આપણે. અને આપણે થોડું સેમી ક્રશ એટલે થોડી આની અંદર પીસીસ પણ પાઇનેપલના રહે એવી રીતે આપણે આને રાખીએ છીએ. સાવ એકદમ સાવ લીસું બને સ્ટફિંગ એવું નથી રાખતા. અચ્છા, કેટલું લઈએ છે? એક આખું મોટું ટીન પાઇનેપલ નું આમાં મેં લઈ લીધું છે, અને બધી જ જે પાઇનેપલ રિંગ્સ હોય એને ડ્રેન કરીને મેં સેમી ક્રશ કરી લીધી છે. રાઈટ. ગેસ ચાલુ કરી દઈએ. આ સ્ટફિંગ ને કુક કરવાનું છે આપણે. અચ્છા, ડાયરેક્ટ પાઇનેપલ ને જ કુક કરીએ? હા. જો ફ્રેશ પાઇનેપલ લઈએ તો એને કુક કરતા થોડો વધારે ટાઈમ લાગે છે. ઓકે. કારણ કે એની અંદર શુગર એડ કરીને આપણે થોડાક એને શુગર કોટેડ કરવા પડે, એટલે કુકિંગ ટાઈમ જ્યારે ટીન પાઇનેપલ યુઝ કરીએ ત્યારે ઘટી જાય છે. આની અંદર જે થોડો ઘણો બી પાણીનો ભાગ હોય એને ખાસ બળવા દેવો પડશે. અચ્છા. હવે આની અંદર આપણે થોડું પાઇનેપલ ક્રશ એડ કરવાનું છે, અને જો પાઇનેપલ ક્રશ અવેલેબલ ના હોય તો પાઇનેપલ ઇમલ્શન એટલે પાઇનેપલ કલર અને એસેન્સ જે મિક્સ આવે એ. ઓકે. 1.5 ટેબલ સ્પૂન જેટલું આ પાઇનેપલ ક્રશ છે. રાઈટ. આપણે જો ફ્રેશ પાઇનેપલ લેતા હોય તો ફ્રેશ પાઇનેપલ નો લગભગ 2 કપ જેટલો જો ક્રશ હોય તો એની અંદર અડધો કપ જેટલી બ્રાઉન શુગર એડ કરી અને પેલા આવી રીતે પાણી બળે ત્યાં સુધી કુક કરી લેવાનું. ઓકે. હવે આ જે સ્ટફિંગ છે એની અંદર આપણે સિનેમન પાવડર એડ કરીએ છીએ. ઓકે. એનાથી ખૂબ સરસ ફ્લેવર આવે છે. 1/4 ટીસ્પૂન સિનેમન પાવડર એડ કરીએ છીએ. તજના પાવડર થી સ્મેલ પણ એકદમ સરસ એનહાન્સ થઈ જશે. સ્પેશિયલી બેક કરવા મૂકશું ત્યારે બહુ જ ફાઇન ફ્રેગ્રન્સ આવે છે. ક્યારેક આમાં જો જરૂર પડે તો થોડોક કોર્નફ્લોર પણ એડ કરી શકાય છે, 1 ટીસ્પૂન જેટલું. ઓકે. થોડું થિકનિંગ પણ આવે, અને જો બહુ જ ક્યારેક એવું લાગે કે પાણીનો ભાગ હજુ છે તો એના માટે 1 ટીસ્પૂન જેટલો કોર્નફ્લોર એડ કરી શકાય છે. ઓકે. સ્ટફિંગ રેડી થઈ ગયું છે અને આપણે એક બાઉલ ની અંદર કાઢી લઈએ. ઓકે. હવે આપણે પાઈ માટેનો લોટ બાંધવાનો છે. ઓકે. લોટ બાંધવામાં મેઝરમેન્ટમાં થોડું ચોક્કસ રહેવાનું છે. પાઈ બનાવવી આમ પણ બહુ જ ઈઝી નથી કહેવાતી. એવું કહેવાય છે કે એમાં પ્રેક્ટિસની જરૂર પડે અને થોડું ટ્રિકી હોય છે. રાઈટ, થોડું ટ્રિકી હોય છે. થોડી ઇન્સ્ટ્રક્શન્સ ફોલો કરીએ તો લગભગ વાંધો નથી આવતો. એક તો તમે કહ્યું કે લોટનું જે પ્રમાણ છે એમાં ધ્યાન રાખવું પડે, બીજું શું શું ધ્યાન રાખવું પડે? પાઈની અંદર બટરનો ભાગ બહુ જ હોય છે, એટલે વણતી વખતે આપણે જો ઠંડુ બટર, ઠંડો લોટ ન હોય તો તૂટવાનો ડર રહે છે, એટલે થોડું એકદમ ટ્રિકી રીતે પણ કરવું પડે ને, એટલે જ આપણે માપને બરાબર ફોલો કરવું પડશે. ઓકે. આપણે 2 કપ મેંદાનો લોટ લઈએ છીએ. એની અંદર આપણે લગભગ 1/4 કપ જેટલું આ ઠંડુ ચીલ્ડ બટર છે એ લેવાનું છે. પરફેક્ટલી એક જ કપ ને અનુસરીને આ બધું જ પ્રિપેર કરીએ છીએ. હા. બટર એકદમ, તમે કહ્યું કે ઠંડુ એકદમ ચિલ્ડ બટર લઈએ છીએ, એવું શું કામ કરીએ છીએ? આપણે જે પાઈનો લોટ બાંધીએ એ ચિલ્ડ બટર અને ચિલ્ડ પાણીથી જ બાંધવાનો છે. જો બહુ લૂઝ લોટ થઈ જાય
તો પાઈ જે કડક થવી જોઈએ એ નહીં થાય. ઓકે. આ પોણો કપ જેટલું બટર એડ કરવાનું છે આની અંદર. હવે આ બટરને સૌથી પહેલા આપણે મિક્સ કરી દેવાનું છે લોટની અંદર અને બ્રેડ ક્રમ્સ જેવી જે કન્સિસ્ટન્સી થાય એટલું એને મિક્સ કરીશું આની અંદર. ઓકે. ક્યારેક એવું બને કે ખૂબ ગરમી હોય તો ધારવા છતાંય બટર એક 5-10 મિનિટ પણ બહાર રહે તો લૂઝ થઈ જાય છે, મેલ્ટ થઈ જતું હોય છે. તો એવું કરી શકાય કે લોટ બાંધ્યા પછી ફરીથી એને થોડી વાર માટે ઢાંકી અને ફ્રીજમાં રાખી દેવો અચ્છા, પડે. તો એ શોર્ટકટ છે. હા, તો એ ફરીથી વણવા લાયક થઈ જશે. ઓકે. પણ અત્યારે જ્યાં સુધી બની શકે ત્યાં સુધી ચિલ્ડ બટર લઈને, ચિલ્ડ પાણી લઈને લોટને જ એકદમ ઠંડો બાંધવાની સૌથી try કરીએ બેસ્ટ છીએ. વે તો એ જ છે. બટર હવે બરાબર મિક્સ થઈ ગયું છે. આપણી ફિંગર ટિપ્સ વડે જ આવી રીતે મિક્સ કરીએ છીએ. થોડું મીઠું સાવ થોડું, એક મીઠાને લીધે જે આની અંદર સુગંધ હોય બધી એ બહાર નીકળે છે. અચ્છા. એના લીધે ફ્લેવર રિલીઝ કરવા માટે સ્પેશિયલી આપણે મીઠું એડ કરીએ છીએ. અને દળેલી ખાંડ નાખીએ છીએ લગભગ 2 ચમચી જેટલી. એટલે લોટમાં જે ગળપણનો ભાગ છે એ પણ પ્રમાણમાં ઘણો ઓછો છે. હા, બ્લેન્ડ છે, કારણ કે આપણે અંદર જે સ્ટફિંગ કરીએ છીએ એ ઓલરેડી ઘણું ગળ્યું હોય છે. બરાબર. એટલે લોટની અંદર એટલે પાઈ જે બેઝ છે એ વધારે ગળી નથી કરવાની. અચ્છા. હવે આપણે આની અંદર ધીમે ધીમે પાણી એડ કરતું જવાનું છે. એક સાથે પાણી નથી નાખી દેતા. 2 ચમચી પાણી નાખતા જવાનું છે અને લોટને ભેગો કરતો જવાનું છે. લોટને બહુ ઢીલો નથી બાંધતા, કઠણ રાખીએ છીએ. લગભગ આટલા લોટમાં કેટલું પાણી જાય છે? લગભગ 4 થી 5 ટેબલ સ્પૂન જેટલું. ઓકે, ઘણું ઓછું પ્રમાણ છે પાણીનું. આમાં જે બટરનો ભાગ બહુ જ વધારે છે એના લીધે બેક થયા પછી ખૂબ જ ક્રિસ્પી અને એકદમ સરસ થશે બટરને લીધે. Okay. અને પ્લસ બટરને લીધે આપણે વણવામાં ધ્યાન ખૂબ રાખવું પડે. અચ્છા, અચ્છા. આ લોટ હવે રેડી થઈ ગયો છે. હવે આપણે પાઈ